નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો તમામ મિત્રો જે મોબાઈલ વાપરતા હોય તે તમામ લોકો 112 નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરી લ્યો। પરંતુ એ પહેલા જાણી લઈએ કે શું કામ 112 નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવો છે। તો વિગતવાર વાત કરીએ 112 નંબર વિશે। તો મિત્રો, હાલમાં 112 નંબરની જે સિસ્ટમ છે, 112 નંબરને જાહેર કરવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા। પરંતુ તમને એ વાત તમે જણાવી દઈએ કે જો તમારે કોઈ પણ એક્સિડન્ટ થયું, અકસ્માત થયો હોય તો તમારે 108 નંબરમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવાની હોય છે। કોઈ પોલીસનું કામગીરી હોય તો તમારે 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવવાના હોય છે। અને કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય છે તો 101 નંબર દ્વારા ફાયર બ્રિગેડને બોલાવવામાં હોય છે। પરંતુ 112 નંબરને એવી રીતે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તમારે કોઈ પણ કામગીરી હોય 112 નંબર પર ફોન કરશો, તમારે જે પ્રકારની કામગીરી જોતી હોય તે તમને સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે। તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 112 નંબરને ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। સમાચારમાં વિગતવાર વાત કરીએ 112 નંબર વિશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ડાયલ 112 ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો પ્રારંભ રાજ્યભરમાં ઇમરજન્સી રિસ્પોન્સ વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે। અને તે માટે ગુજરાત સરકારની અંદર 500 જનરક્ષક વાહનોને પણ સોંપી દેવામાં આવ્યો છે। જે જનરક્ષક વાહનો છે તેવા 500થી વધુ પણ સોંપી દેવામાં આવ્યો છે। અને 112 નંબરની જે સિસ્ટમ છે, પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન નંબર, ચાઇલ્ડ હેલ્પલાઇન તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવી સેવાઓને એક નંબર હેઠળ જ એક સાથે લાવશે। મિત્રો, આ તમામ સેવાઓ છે જે અલગ અલગ નંબર તમારે યાદ રાખવાના હતા તેને બદલે 112 નંબર યાદ રાખી લો, 112 નંબરને સેવ કરી લો। 112 નંબર પર તમારે આજે ઉપર ઉપલબ્ધ જે સેવાઓ છે તમામ સેવાઓ તમને 112 નંબર ડાયલ કરવાથી તમામ પ્રકારની સેવાઓ મળી જ રહેશે। અમદાવાદમાં એક કોલ સેન્ટર 150 કર્મચારીઓ સાથે 24 કલાક કાર્યરત રહેશે। જ્યારે પણ 112 પર કોલ કરવામાં આવશે ત્યારે નજીકનું જનરક્ષક વાહન હશે તે પોલીસ સ્ટેશનની હદને ધ્યાનમાં લીધા સિવાય તરત જ રિસ્પોન્સ આપશે। મિત્રો, એટલે 112 નંબર ઉપર તમે તરત જ જેવો ફોન કરશો તેવો તરત જ તમને રિસ્પોન્સ મળશે અને તમારે જે પ્રકારની સુવિધાની ઉપલબ્ધિ હશે તે તમામ પ્રકારની સુવિધા તમને સરકાર દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।